છે એમના માટે જોરદાર તાળી પાડો। સાથે 2022 માં પણ પોતે ગુજરાતનું નેતૃત્વ કરતા હતા, પ્રભારી સહપ્રભારી હતા એવા ગુલાબસિંહ યાદવજી પણ આપણી મધ્ય છે। સાથે જે આ ઈસ્ટ ઝોન જે સંભાળી રહ્યા છે એવા પ્રવીણભાઈ આપણી વચ્ચે છે, પ્રવીણભાઈ રાજપૂત માટે પણ જોરદાર તાળી। આજનો આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે કે તમે અમે દિવાળી બાદ કમસે કમ આ છોટાઉદેપુર લોકસભામાં આપણે 25 કાર્યક્રમો કર્યા છે કે નથી કર્યા? તમને બધાને યાદ છે? દિવાળી બાદ આ છોટાઉદેપુર લોકસભામાં આપણે 25 કાર્યક્રમો કર્યા છે, 25 થી 30। પહેલા તો દિવાળી પતી અને દરેક તાલુકામાં આપણે આમ આદમી પાર્ટીના સ્નેહ મિલનના કાર્યક્રમો કર્યા હતા, યાદ છે ને બધાને? પહેલો આપણે નસવાડી તાલુકામાં કર્યો તો, બીજો સંખેડામાં કર્યો તો, ત્રીજો કવાંટ સર્કિટ હાઉસે કર્યો તો, ચોથો છોટાઉદેપુર સર્કિટ હાઉસે કર્યો તો, નાંદોદ કર્યો તો, નાંદોદ આપણે ટાઉન હોલમાં રાખ્યો તો। તમામ વિધાનસભાના તમામ તાલુકાઓમાં દિવાળી બાદ આપણે સ્નેહ મિલનના કાર્યક્રમો આમ આદમી પાર્ટીના રાખ્યા હતા, બધાને યાદ છે ને? યાદ છે કે પાછળવાળા બોલતા નથી? યાદ છે કે નથી? છે ને યાદ? ત્યારબાદ બીજા પણ અનેક કાર્યક્રમો આપણે કર્યા છે। સ્નેહ મિલનનો કાર્યક્રમ આપણે ગોગમમાં બી રાખ્યો હતો, હાલોલ કાલોલ પણ રાખ્યો હતો। માત્ર ડભોઈ અને પાદરા સિવાય તમામ તાલુકામાં આપણે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલનનો કાર્યક્રમ દિવાળી બાદ આપણે રાખ્યો હતો। મને યાદ છે ત્યાં સુધી નસવાડીના સ્નેહ મિલન કાર્યક્રમમાં કમસે કમ 300 થી 500 લોકો હશે ને લોકો? સંખેડામાં પણ 200 લોકો હશે, 200 થી 250 લોકો। કવાંટમાં પણ 500 થી 700 લોકો હતા, છોટાઉદેપુરમાં પણ હતા 200 થી 250 લોકો તો છોટાઉદેપુરના સ્નેહ મિલનમાં હતા। ગોગંબામાં પણ 300 લોકો હતા, પ્રવીણભાઈ સાચી વાત છે? નાંદોદમાં પણ આપણે 400 થી 500 લોકો તો હશે જ। ત્યારબાદના કાર્યક્રમો હું તમને યાદ અપાવું તો ત્યારબાદના કાર્યક્રમો આપણે રાઠ વિસ્તારમાં પણ બે